અત્યારે આપણી સાથે એ વ્યક્તિ જોડાય છે, એ કાર્યકર્તા જોડાઈ ચૂક્યા છે જે 1995થી મનસુખ વસાવા સાથે જોડાઈ ચૂક્યા છે. અને સાહેબ, તમારું નામ શું છે? પ્રવીણભાઈ શાંતિલાલ પટેલ ઉર્ફે ભોલાભાઈ તે મને ઓળખે છે. તો મનસુખ વસાવા સાથે કેટલા સમયથી જોડાયેલા? મનસુખ સાહેબ સાથે અમે 91થી જોડાયા હતા કેશુભાઈ બાપુની સરકાર વખતે. અત્યાર સુધીની અમે ભાજપમાં જ કામ કરેલું છે. તો હવે ભાજપ સાથે છેડો પાડવાનું કારણ શું હતું પહેલા? એમાં શું છે કે થોડી દુઃખના વેદના હતી, કારણ કે જે ઉમેદવાર અમારે તાકાતવાર જોઈએ, જે વિકાસના પંથે દોડતો ઉમેદવાર જોઈએ, અને અત્યારે તે વ્યક્તિ 2 વાર વિધાનસભામાં ચૂંટી આવેલા છે. સંસદીય સચિવ બી બની ચૂકેલા છે હર્ષદભાઈ વસાવા, અને અગાઉ ધારાસભ્ય બી બની ચૂકેલા છે. એમના વિકાસના કામના મુદ્દે અમે કાર્યકર્તા ખભે ખભે મિલાવીને ગામડામાં જઈએ તો હર્ષદભાઈની માંગણી કરતા હતા, છતાં અમને ટિકિટ ના આપી એટલે અમે નારાજગી વ્યક્ત કરી હતી. તો હવે તમને એવું નથી લાગતું કે લોકસભાની ચૂંટણી આવી રહી છે એટલે કોઈ ફાયદો મેળવવા માટે હર્ષદ વસાવા જે છે તે ચૂંટણીમાં મતલબ કે ફરી વખત ભાજપમાં જોડાઈ ગયા છે? સરસ છોટાઉદેપુર સીટ જીતવાના છે હર્ષદભાઈની લીધે, કારણ કે હર્ષદભાઈના ચાહકો એટલા છે. છોટાઉદેપુર તાલુકાની વાત કરું છું, તે ભરૂચ લગીને એમની તાકાત છે, એટલા માટે. તો એવું જ છે ને કે લોકસભા ચૂંટણી આવે છે એટલે ફરી એકવાર ભાજપમાં જોડાય? ના ના, એવું કંઈ નથી. લોક લાગણી છે, બાકી અમારે જોડાવો તો બીજા ઘણા પક્ષો હતા, અમે કેમ નહીં જોડાયા? હર્ષદ વસાવા? હા, હર્ષદ વસાવા સાહેબની વાત કરું છું મેં. જોડાવું તો ઘણા પક્ષો હતા, પણ અમારે નતું જોડવું. અમારે લાગણી જ ભાજપ જોડે છે. મનસુખ વસાવાની આપણે વાત કરી રહ્યા છો તો એક વ્યક્તિની વાત કરી લઈએ કે જેઓ બહુ અત્યારે ખૂબ ચર્ચામાં છે અને એવું કહી રહ્યું છે કે મનસુખ વસાવાની જે કમ્પિટિટર છે એ છે ચૈતર વસાવા. એના વિશે શું કહેશો? મનસુખ વસાવા સાહેબ વિન થઈ જશે. હા, પણ એવું આદિવાસી સમાજ લોકો તો એમ કહે છે કે બુબ્બારા તો ફૂટવાના છે. બરાબર, પાકા બુબ્બારા તો કાયમી રહેવાના છે. બરોબર. હા, કાચને કોઈ દિવસને સોનાને કાટ આવતો નથી. હા, મનસુખભાઈની ચાહના બી ડુંગર વિસ્તારમાં જે વન વિસ્તારમાં છે એ ચાહના હજુ છે. હા, હવે ચૈતરભાઈ જો ફરવાના માણસો બી મનસુખભાઈની સભામાં આવે છે, અને મનસુખભાઈના સભાની ચૈતરભાઈ આવે છે. મતલબ આદિવાસી સમાજનું પોતાનું નથી નક્કી કે કઈ સાઈડ જવાનું? હા હા, એમને તો મજૂરી છે, બિચારા ગરીબ છે, એમને હું આદિવાસીને. તો જેવી રીતના ચૈતર વસાવા જ્યારે જેલમાંથી બહાર આવ્યા, તો જેવી રીતના તમને ખબર જ હશે કે ચૈતર વસાવા હમણાં જેલની બહાર આવ્યા તો ઘણા બધા હજારો લોકોની ભીડ ઉભરી થઈ ગઈ. એ પ્રમાણે લાગે છે કે આદિવાસી સમાજ જે છે તે ચૈતર વસાવાની સાઈડ છે. હવે પબ્લિક લાવ્યા છે કે જાતે થઈ છે એ તો મને ખબર નથી, પણ પબ્લિક હતી. હા હા હા. તો એ પ્રમાણે જોવા જઈએ તો મનસુખ વસાવાને કહેવાય રહ્યું છે કે મનસુખ વસાવા વાકો વાર નહીં, તે મનસુખ વસાવા છે ભરૂચ સાંસદ જીતીને બતાવશે. બરોબર. એટલે તમારું એવું કેવું છે કે મનસુખ વસાવા ગમે એમ થાય ભરૂચ સીટ? ઓકે. હા, પણ એવું નથી ને કે ભરૂચ સીટ ને મનસુખ વસાવાની ટિકિટ જ નહીં આવે? એ પછી પાર્ટીવાળાનો વિષય છે. એ પાર્ટી વિષય પણ મેં પાર્ટીવાળાને જણાવું છું, સી આર પાટીલ સાહેબને બી મારે જણાવ્યું છે, પણ અત્યારે આ સભામાં જોડાયા છે એટલે મારી બોલું. બાકી જો મનસુખભાઈને હટાવીને બીજાને ટિકિટ આવશે તો પાછી ટિકિટ જાય આપણી આરે સાંસદ આરે. એટલે મતલબ કે તબી મનસુખ વસાવા સિવાય નવા વ્યક્તિને આપણે ટિકિટ આપીએ તો જે આદિવાસી સમાજ છે અહીંને ઘૂસવાનો વારો આવે તો એકદમ તાકાતથી ઘૂસી શકે. આ માણસનો અનુભવ છે. જે મનસુખ વસાવા આદિવાસીના વોટ લઈ આવે એટલા વોટ નવો કોઈ પણ ઉમેદવાર લાવી નહીં શકે. પણ આદિવાસી સમાજના ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે મનસુખ વસાવા તો બાકડા બી નથી નાખ્યા. ના 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 ના, કેવડાવે છે, કહેતા નથી, કેવડાવે છે ભાઈ. કોના ઈશારે? બસ એ હવે ઈશારો તો છોડો, પણ કોણ કહે કોણ અત્યારે, કોણ કેવડાવે કોણ? બાકી અમુક લોકો તો એવું કે છે મીડિયાની અંદર કે અમે મનસુખ વસાવાને ઓળખતા નતા. કામ તો તમારા બધાના કામ કર્યા કે નતા રોકતા, હવે મનસુખ વસાવા નહીં ઓળખતા. મતલબ એવું છે કે પૈસા દઈને? હા, બસ એ જ ચાલે બધું. અચ્છા, એક છેલ્લો પ્રશ્ન તમને પૂછી લઈશ કે અત્યારે આમ આદમી પાર્ટી જે છે તે ડેડિયાપાડામાં ખૂબ સક્રિય થઈ રહી છે, તમને ખબર છે. ભરૂચ આદિવાસી સમાજમાં એનું ફોકસ વધી રહ્યું છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ જે છે એમને તો કહી દીધું છે કે ભરૂચમાં તો અમે જે છે ચૈતર વસાવાને સીટ ઉપર ઉમેદવાર રાખીએ છીએ. તો એમને તો કોન્ફિડન્સ છે કે અરવિંદ કેજરીવાલને કે આ વખતે તો અમે તમને અગાઉ બી કીધેલું છે કે ચૈતર વસાવા સાહેબ આમ પાર્ટીના કાર્યકર્તા બી ભાજપમાં આવે છે અને ભાજપના કાર્યકર્તા બી આમ પાર્ટીમાં જાય છે. અગાઉ બી કીધેલું છે, એટલે એનું રિઝલ્ટ તમને એકદમ નહીં મળે. અમારા બી કાર્યકર્તા છે, ડેડિયાપાડા સાઈડમાં, નેત્રંગમાં છે, વાલિયામાં છે, અમારા ચાકબારામાં છે, અમારા બી કાર્યકર્તા છે. હા, બરોબર. હજી આપણી પાસે બીજા કાર્યકર્તાઓ બી જોડાઈ ચૂકે. તમારું નામ શું છે? વિજય તડવી. તમે ભાજપમાં જોડાવાનું મુખ્ય કારણ? મુખ્ય કારણ અમારા મોદી સાહેબ જે રામ મંદિરનું જે અયોધ્યામાં જે કર્યું એમાંથી અમે ખુશ છે એટલે ભાજપમાં જોડાયા છે. રામ મંદિર નહીં? હા. અને આ તમે જે પટ્ટામાંથી આવો છો, આદિવાસી પટ્ટો છે આખો, તો એવું તો નથી કે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો એના હિસાબે ફાયદો મેળવવા માટે તમે જોડાઈ રહ્યા છો? કોઈ ના, એવું કંઈ નથી. આગળની લોકસભાની ચૂંટણીમાં શું લાગે છે, કોણ જીતશે? ભાજપ જ જીતશે. ભાજપ જ જીતશે? આ બીજી કોઈ પાર્ટીની શક્યતા? ના, કોઈ શક્યતા નહીં. ભાજપ સિવાય કોઈનો મેળ નહીં પડે.
એનું પાછળનું કારણ મોદી સાહેબના વિકાસના સારા કામો બોલે છે એટલા માટે. આદિવાસી પોતે કહી રહ્યા છે કે વિકાસ નથી થયો. ના, એ વાત ખોટી છે એમની. મોદી સાહેબના કામ બધી જગ્યાએ સારા બોલે છે વિકાસના, એટલે ભાજપની સરકાર જ બનશે.